હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે અટાણા કબૂતર ઉડેડા હતા, માથે બેહેડા તડકાના. અગિયાર ને 12 કબૂતર આપણે માથે બેઠા હે, એક ઓલી સાઈડે 12 કબૂતર માથે બેહેડા તડકાના. તો મિત્રો આપણે અંદર જાય ને પેલા કબૂતર જાય અંદર. મિત્રો જે આ કોયલાના ઈંડામાંથી જે બચ્ચું થવાનું હતું ને, એ ઈંડું હેઠું પડી ગયું, ફૂટી ગયો. બિચારો બચ્ચું ના થાય, બચ્ચું 2 દિવસમાં બચ્ચું નીકળવાનું હતું ઈંડામાંથી. બચ્ચું 1 નંબરનું છે. અહીં ઈંડું પડ્યું હતું આ ખાનામાં. અહીંથી આ ખાનામાં કેવી રીતે ઈંડું આવ્યું? હું આવ્યો તો અહીં ખાનામાં ઈંડું પડ્યું હતું. જો આજે આ કાસલી એની આમ જ છે. જે આ કાસલી હજી એની આ ખાનામાં ઈંડું પડ્યું હતું. આ એનું બચ્ચું છે. બચ્ચું કયા પડ્યું હોય એ ખબર નથી, ને બચ્ચું હેવાઈ ગયું હતું ટાણે. બચ્ચું મરેલું હોય કે જીવતું હોય ખબર નથી આપણે. બચ્ચું વડી ચાંચ ને બચ્ચું 1 નંબરનું હતું ભાઈ. આ નીચે હવે કઈ નથી, કારણ કે 2 દિવસમાં કાયદેસર બચ્ચું થવાનું હતું. બચ્ચું જો અહીંયા મૂકી દઉં, જો હેવી લે તો ઠીક છે. લગભગ તો બચ્ચું મરી તો ગયું છે, તોય જો હું બચ્ચાનું હાલ થાય છે એ જોઈએ આપણે. બચ્ચું મોટી મોટી આંખોનું ને કાયદેસર બચ્ચું હતું, બચ્ચું મરી ગયું બિચારું. આખા નામ પીડ્યું તો બચ્ચું શું થયું એ બચ્ચાને એ ખબર નથી. ક્યાંથી કેમ આવ્યો ની નથી ખબર, કારણ કે આમાં તો આવડી જારીમાંથી બચ્ચું જ નીકળી ના હાગે. નીચે એવડો માળો છે, આમાં આટલો હે, નીકળી ના હાગે બચ્ચું. તો બચ્ચું નીચે કેમ આવ્યું એમ કહું. હવે આમાંથી કઈ બચ્ચા થાય એ જોવાનું છે. તારા બે ઈંડા પૂરા છે ને? હાલો ભાઈ, આના બે ઈંડા પૂરા કમ્પ્લીટ. બે ઈંડા કમ્પ્લીટ. તો આ બચ્ચાનું નાખીએ હું આપણે બારે. બચ્ચું તો લગભગ મરી ગયેલ જ છે. આપણા ખાલી 7 જ કબૂતર અંદર છે, બાકી બધા 12 છે. 7 અંદર ને 11 12 છે. આપણે બધા ઉપર જે કબૂતર હતા બધા કબૂતર ઉતારી લીધા, અને કબૂતર આપણે બધા બહાર ખોલી નાખ્યા. અને જે ઈંડું બચ્ચું ફૂટી ગયું હતું, ઈંડામાં બચ્ચું ફૂટી ગયું હતું, એ નાખીએ હવે. તો મિત્રો જે આ બચ્ચું આપણું શરદીમાં આવી ગયું હતું ને લહાણ ખવડાવ્યું છે. થોડું ગરમ લાગે બચ્ચું એમ કરે છે. તો આટલી મોંઘી બૂટી નથી લેવી, આવી જ લઈ લીધી 10 વાળી 2. બચ્ચું પાણી પીવાનું કરે છે. હાલો
આ વારે ખેર આમ જ થઈ જાય વેડકી ન પણ તોય હું સેવે રાખું અસર કરે રાખું તોય થઈ જાય જામ થઈ જાય બીજું કઈ નહીં જો ઓલી લાકડો હાલો બધા કબૂતર તડકા ના જાવ બસ તડકા ના રહ્યો શરદી ઉતરાય ના થાય